TV13 ગુજરાતી હકથી ગુજરાતી। કેબિનેટની બેઠક પૂર્ણ, નવી ઔદ્યોગિક નીતિ લાગુ કરાઈ, વિદેશી રોકાણ વધવાની સંભાવના, નવી ઔદ્યોગિક નીતિમાં વિભાગોની ભૂમિકા અંગે ચર્ચા। તો રાજ્ય સરકારે બે વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની કરી બદલી, રૂપવંત સિંહની અમદાવાદ રાજ્ય કર કમિશનર તરીકે નિમણૂક, આલોક પાંડે આદિજાતિ વિકાસ વિભાગના નવા સચિવ। પીએમ મોદીએ જર્મન ચાન્સેલર સાથે યોજી બેઠક, G7 સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે યોજી મુલાકાત, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ચર્ચા, વૈશ્વિક મંચ પર ભારતના સંબંધો વધુ મજબૂત। તો ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ધમકી, ઈરાન પર ફરી હુમલાની આપી ધમકી, ઈરાન સાથેનો સમજૂતી કરાર હજુ અનિશ્ચિત, ડીલ પસંદ નહીં આવે તો થશે હુમલો। અને ખેડામાં પૂર્વ ધારાસભ્યના ભત્રીજાનો ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ, ધારાસભ્ય રાજેશ ઝાલા અને પીએ સામે ગંભીર આક્ષેપ, ઓડિયો વાયરલ થતા યુવકનો ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ। નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડેચોક। ભારતને આપણે બહુ આદર્શ સ્થિતિમાં જોવાની વાતો કરીએ છીએ અથવા એવા સપના જોઈ રહ્યા છે, પરંતુ જ્યારે કામગીરી કરવાની વાત કરવામાં આવે અથવા તો ગ્રાઉન્ડ લેવલ પર એ પરિણામ જોવાની વાત કરવામાં આવે ત્યારે એક બાબત ખાસ નોંધાય છે, એ તંત્ર તરફથી નોંધાય છે કે દેશની પ્રજા તરફથી એવું વારંવાર કહેવાય છે, પણ આપણે માનતા કેમ નથી તેને લઈને સવાલ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। પણ આ કાયદા અને ફાયદાની જ્યારે વાતો કરીએ ત્યારે બોલવી અને સાંભળવી ખૂબ સારી લાગે છે, પણ અમલવારી કરવાનું એટલું બધું અઘરું લાગે છે દેશની પ્રજા માટે, રાજ્યની પ્રજા માટે। કારણ કે ઘણીવાર એવું થાય છે કે આપણે કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન ન કરતા હોય અને નિયમોનું પાલન ન કરીને, નિયમ તોડીને આપણે જાણે બહુ સાહસિક ભર્યું કામ કરતા હોય તેવું લોકોને અનુભવ થતો હોય છે, અને એવું બીજાને સંદેશ પણ આપતા હોય છે કે અમે નિયમ તોડ્યો છે અને તમે તોડશો તો અમને કશું નથી થયું એટલે તમને પણ કંઈ નહીં થાય। આવો એક સંદેશ પાસ થાય છે, તેને કારણે લોકો પણ એકની જાણે રાહ જોતા હોય કે એક વ્યક્તિ નિયમ તોડે તો આપણે બધા નિયમ તોડી દઈએ। આપણે પણ થતું હશે કે અમે નિયમોની વાત કેમ કરી રહ્યા છીએ, કારણ કે આ નિયમોની વાત છે ટ્રાફિક માટેની। ટ્રાફિકના નિયમોમાં હવે કેન્દ્રીય વાહન મોટર જે નિયમો છે તેમાં હવે સુધારા કરવામાં આવ્યા છે, અને સુધારામાં જોવા મળી રહ્યું છે કે 1 વર્ષની અંદર 5 વખત જો ઈ ચલણ તમારું બનશે અને ઈ ચલણ સમયસર ભરવામાં નહીં આવે તો તમે દંડાશો, સાથે સાથે તમારું જે વાહન છે તે પણ બ્લોક શ્રેણીમાં મૂકવામાં આવશે। આવી ગંભીર જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચર્ચા કરવી છે કે ટ્રાફિક નિયમો કડક બનાવવામાં આવે છે, તેના પરિણામો શું આપણને મળે છે, શું ખરેખર આપણને લોકો નિયમ પાળતા કે નિયમનું અનુસરણ કરતા જોવા મળે છે કે કેમ, અને નિયમનું પાલન ન કરે તો પછી દંડની જે જોગવાઈ છે તેની અસર કેટલી પડી રહી છે। પણ આની સાથે સાથે એક બાબત એ ઉપસીને આવી છે કે સમગ્ર દેશની અંદર મોટા પ્રમાણમાં ઈ ચલણ ભરવાના બાકી છે, લોકો એમાં નિરસતા દાખવે છે, લોકો એમાં આળસ દાખવે છે અને ભરતા નથી। તો સવાલ એ થાય છે કે કડક કાયદાઓ છે પણ વ્યવસ્થા કેટલી મજબૂત છે, વ્યવસ્થામાં કેટલી જટિલતા છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું, અને આજે આ ત્રણેય બાબતોને ટાંકીને ચર્ચા કરીશું। કારણ કે ટેકનિકલ સર્વેલન્સમાં આપણને ઘણી બધી ખામીઓ જોવા મળતી હોય ત્યારે કહેવું અજુગતું નહીં લાગે। આપણે વાત કરીશું આજે ઈ ચલણ, ઈ સિસ્ટમ અને ઈ ટ્રબલની। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆતમાં એક નજર કરી લઈએ ગ્રાફિક્સ પર। ટ્રાફિક નિયમ ભંગ કરનારા થઈ જાઓ હવે સચેત, નિયમો ભંગ કરનાર સામે કેન્દ્ર સરકારનું કડક વલણ। સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં પેન્ડિંગ છે ટ્રાફિક ચલણ, તો પેન્ડિંગ ટ્રાફિક ચલણને લઈને લેવાયો મહત્વનો નિર્ણય। કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરાયા સુધારા, વાહન માલિકોએ હવે ઈ ચલણ સમયસર ભરવા પડશે। ઈ ચલણ નહીં ભરનાર વાહન માલિકોને સીધી અસર થશે, અને ઈ ચલણ બાકી વાહન જે નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ ગણાશે, એટલે કે બ્લોક શ્રેણીમાં ગણાશે। આરટીઓમાં વાહન સંબંધિત વહીવટી પ્રક્રિયા પણ નહીં થઈ શકે, અને વાહન માલિકને 45 દિવસ સુધી પોતાની ફરિયાદ નોંધાવવાની તક મળશે, વાંધો કે ફરિયાદ નોંધાવી શકશે। તો અંદાજિત 64% જેટલા ટ્રાફિક ચલણ ભારતભરમાં ભરવાના બાકી હોવાનો અહેવાલ છે, અને ગુજરાતમાં પણ ઈ ચલણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। તો નિયમો સામે કથળેલી વ્યવસ્થા સામે પણ લોકોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। તો દર્શક મિત્રો, આ ચર્ચા કરીશું આજે ટ્રાફિક નિયમોને લઈને, લોકોને સ્પર્શતો આ મુદ્દો છે, કારણ કે
હ્યુમન ટ્રાફિકની આપણે ઘણીવાર વાત કરતા હોય છે, એવું કહેતા હોય છે કે ઘણી બધી સમસ્યાનું નિરાકરણ એટલે નથી મળતું કારણ કે હ્યુમન ટ્રાફિક વધી રહ્યો છે. પણ હ્યુમન ટ્રાફિક વધતો હોય ત્યારે નિયમોનું પાલન કેટલું જરૂરી બની જાય છે તેને લઈને ચર્ચા કરીશું. અને આજે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, આ ફેરફારથી આપણને કેટલી અસર પડશે અને ફેરફાર કર્યા બાદ પણ ખરેખર વાસ્તવિક રીતે ફેરફાર ક્યાં કરવાની જરૂર છે, નિયમોમાં ફેરફાર કે નિયમોનું પાલન કરાતી જે સિસ્ટમ છે, જે સર્વેલન્સ છે, એ સિસ્ટમમાં કેટલો સુધારો કરવાની જરૂર છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. મારી સાથે ચર્ચામાં તમામ મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે. મારી સાથે ચર્ચામાં હાલમાં સ્ટુડિયોમાં જોડાઈ ચૂક્યા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ વિશ્લેષક છે, લેખક છે, અને પિયુષભાઈ સુતાર કે જેઓ સામાજિક કાર્યકર છે, તો મીના વ્યાસ પટેલ કે જેઓ મનોચિકિત્સક અને વિશ્લેષક છે, અને બાકીના તમામ મહાનુભાવો છે તેઓ વર્ચ્યુઅલી જોડાઈ ચૂક્યા છે. પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને જીતેન્દ્ર પટેલ કે જેઓ પણ રાજકીય વિશ્લેષક છે. જીતેન્દ્રભાઈ અને પ્રશાંતભાઈ, આ બંનેને મારો અવાજ આવતો તો ઇશારો કરશો. ઓકે, શરૂઆત સ્ટુડિયોથી કરીએ. પિયુષભાઈ, સૌથી પહેલાં એક સામાન્ય નાગરિકની આપણે વ્યથા સાંભળી લઈએ. પહેલી પ્રતિક્રિયા આપની, ટ્રાફિકના નિયમો ફેરફાર કેટલા જરૂરી? જી, પણ તમે જે નિયમો બહાર પાડો છો, આદેશો બહાર પાડો છો, જાહેરનામા બહાર પાડો છો, એને પહેલા તમે પૂરતા પ્રમાણમાં એની કાર્યવાહી કડક કરી શકો. બરાબર, નથી કરી શકતા. ઓકે, એના કારણે પરિસ્થિતિ વધારે બગડે છે. જી જી. અને જે પરિસ્થિતિ વધારે બગડે છે એમાં તમને વધારે રસ છે. સિસ્ટમને પરિસ્થિતિ વધારે બગડે એમાં વધારે રસ છે, કારણ કે ભંડોળ વધારે ભેગું થવાનું છે. બરાબર, પબ્લિકનું જે થવાનું જ છે. એમાં તો કોઈ જવાબદાર હજુ સુધી કોઈ એવું નથી કીધું કે મારી આ જવાબદારીના કે મારા અંડરમાં કે મારી કાર્યક્ષેત્રમાં મારી આ બનાવ બન્યો છે તો એની જવાબદાર હું છું. ઓકે, એવું તો કોઈ જવાબદાર લેતો નથી. જવાબદાર બરાબર છે. તો પબ્લિકને તો શું છે કે નિયમ ભંગ કરે છે કેમ? પોઈન્ટ ઉપર ટોળામાં સાઈડમાં ઉભા રહેવાનું સંતાઈને, એટલે નિયમ પેલા પબ્લિક તો નિયમ ભંગ કરવાની જ છે. બરાબર, પણ તમે ત્યાં પોઈન્ટ ઉપર હાજર રહો ચારે ખૂણે તો પબ્લિક તમને જોઈને નિયમ ભંગ નહીં કરે. બરાબર છે. પણ આ એક આખું ષડયંત્ર હોય છે ઓકે, કે ટોળામાં સાઈડમાં ઉભા રહેવાનું, પબ્લિકનો નિયમ ભંગ કરવા દેવાનો. આજ હું 1 મહિનાથી હું ટ્રાય કરું છું. અખબારનગર સર્કલની વાત કરું, તમામ સિગ્નલ બંધ હોય, 150 થી 200 વાહનો ઉભા હોય, તો એએમટીએસ શું સરકારની કોઈ હગી થાય છે? તો એએમટીએસ એમને નીકળી જાય છે 150 સેકન્ડ બાકી હોય ને. બરાબર છે. તો તમે આ પરિસ્થિતિ હાથે કઈ તમે ઊભી કરો છો અને એક બાજુ નિયમ નાખો છો નવા નવા, પણ જે તમે પહેલા જૂના નિયમો છે એનું કડક પાલન તો કરાવી શકો છો કે નહીં? એટલે નિયમ ભંગ સામે તો સુધારા જરૂરી છે. આપે જરૂરી છે 100%. જયવંતભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા, કેમ જરૂરી છે કેન્દ્રીય મોટર વાહન નિયમમાં ફેરફાર કે સુધારો કેમ જરૂરી? જરૂરી એટલા માટે છે કે આપણી પ્રજાની સિવિક સેન્સ, ટ્રાફિક સેન્સ બંને ખૂબ ખરાબ છે. ઓકે, અને આટલું આપણે આટલા વિડીયો પણ બને છે, આપણે એટલું ટીવીમાં પણ જોઈએ છીએ, એટલે એક્સિડન્ટ થાય છે. બરાબર. હવે આમાં સરકારને આપણે એની વાત હું પછી કરીશ કે સરકારનો વાંક કઈ રીતે, તંત્રનો વાંક કઈ રીતે, પણ ક્યારેક આપણે એમ કહીએ છીએ કે ભાઈ રસ્તામાં ખાડો હશે તો આપણે એમ કહીએ કે ભાઈ આ ખાડો છે એટલે હું એ ખાડામાંથી જ જઈશ. આપણે શું કરીએ? તારવીને જઈએ છીએ. એમ જ્યારે અમુક વસ્તુ એવી હોય ત્યારે આપણે નિયમો તો પાળવા પડશે ને. ટ્રાફિક આજે એવી સિસ્ટમ થઈ ગઈ છે કે 4 રસ્તે સિગ્નલ છે અને આપણને એટલું કહેવામાં આવે છે કે ભાઈ આ સિગ્નલ હોય ત્યારે ઊભા રહેવાનું. બરાબર. તો એ લોકો છે એટલી ઉતાવળ આવી જાય છે કે બીજી બાજુથી સિગ્નલ ખુલતા હોય ને આ બાજુથી નીકળી જાય છે. અને એમાં જો એક્સિડન્ટ થાય, માનો કે એમાં સાયકલ વાળો હોય, સ્કૂટર વાળો હોય, તો કાર નીકળતી હોય તો કાર થી સાયકલ વાળો ઉડી ગયો, સ્કૂટર વાળો ઉડી ગયો, અથવા પગપાળા. હવે આપણે ટ્રાફિકમાં નિયમોમાં એવું જ ગણીએ છીએ કે ભાઈ જે વાહન ચાલક હોય એના માટે ટ્રાફિક નિયમ. એવું નથી. પગપાળા જે ચાલે છે એના માટે પણ નિયમ હોવા જોઈએ. એને પણ ખબર હોય છે કે ભાઈ એ જોવે કે આ બાજુથી સિગ્નલ ખુલે છે તો આપણે ત્યાંથી ન જઈએ, અથવા તો ખુલવાની તૈયારીમાં છે. હવે જ્યાં સુધી વાત આવે છે સરકારની કે તંત્રની, તો પહેલા તમારે સિસ્ટમ તમારે જડબેસલાક, સાચી અને સારી બનાવવી જોઈએ. બરાબર. તમે જે કર્ણાવતી ક્લબ આગળ સિગ્નલ છે 6:30 આસપાસ લગભગ બંધ હોય છે. ઓકે. અને ઘણી જગ્યાએ તો ટાઈમર જ ખબર નથી હોતી. એટલે કેટલી સેકન્ડ બાકી છે. એના કારણે આજે મોદીજી અપીલ કરે છે કે તમે પેટ્રોલ બચાવો, ઈંધણ બચાવો. તો એ ટાઈમરના અભાવના કારણે લોકો સતત વાહન ચાલુ જ રાખે. એના કારણે પ્રદૂષણ તો બગડે જ છે, અને પ્રદૂષણ તો થાય જ છે, પર્યાવરણ બગડે છે, અને સાથોસાથ પેટ્રોલ ડીઝલનો પણ વ્યય થાય છે. કેટલું એમાં વપરાઈ જતું હોય, સ્વાસ્થ્યને પણ નુકસાન થાય, સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. એટલે આ બધાને સતત માણસ છે ને, જો તમે આજે ઘણા બધા લોકોના રોગના શિકાર, જે મીનાબેન વધારે વાત કરશે, પણ મને લાગે છે કે ટ્રાફિકનો સ્ટ્રેસ છે ને એ જોરદાર છે. અને એમાં સાંજના સમયે અને સવારના સમયે જે ઓફિસ અવર્સ કહીએ છીએ આપણે, જોબનો એક સ્ટ્રેસ હોય, અને એની સિવાય આ જે સ્ટ્રેસ ઘરે પહોંચવાની લોકોને સામાન્યતા ઉતાવળ બહુ હોય છે, એ સમય દરમિયાન ટ્રાફિક. અને બીજું કે આજે હવે એવું થઈ ગયું કે બધું જે નક્કી થાય છે
કારની રીતે જ નક્કી થાય છે. એટલે દાખલા તરીકે પકવાન 4 રસ્તાથી જજીસ બંગલો જતા એક જમણી બાજુ કટ આવતો હતો ત્યાં પેલું દેરાસર બાજુ જવા માટે, હવે એ કટ છે કાઢી નાખ્યો. એવા એસજી હાઈવે ઉપર પણ કટ કાઢી નાખ્યો. આના કારણે શું થાય કે કાર વાળાને કોઈ ચિંતા ન હોય, કારણ કે એને ગમે તેમ ચાલતું હોય, એને પેટ્રોલ ડીઝલની ચિંતા ન હોય, પણ બાઇક વાળા, સ્કૂટર વાળા, સાયકલ વાળા બધાને તો ચિંતા હોય જ. એટલે શું કરે કે એ રોંગ સાઈડ જાય. બરાબર છે. એટલે એ રોંગ સાઈડ જાય તો એ નિયમનો ભંગ ગણાય. પણ કેમ જાય છે? તો આવા જે અણઘડિયા નિર્ણય લેવાય છે એના કારણે આ પણ થતું હોય છે. પણ એ ન થવું જોઈએ. આપણે છેવટે આપણી સુરક્ષા પહેલા વિચારવી જોઈએ, કારણ કે આપણે રોંગ સાઈડ જઈએ તો આપણો મરવો થવાનો અને આપણો વાગ પહેલા ગણાશે. સિવિક સેન્સ ને ટ્રાફિક સેન્સ બહુ જરૂરી છે. મીનાબેન, આપની પણ પહેલી પ્રતિક્રિયા, કેમ જરૂરી આપણે લાગે છે કે વાહન નિયમોમાં ફેરફાર થવો જોઈએ, કેમ? વાહન નિયમોમાં ફેરફાર થવો જોઈએ અને જે નવા કાયદાઓ બને છે એની અવેરનેસ વધારે જરૂરી છે. કારણ કે ઝીબ્રા ક્રોસિંગનું શું છે, ઓવરટેક કેવી રીતે કરવો, કઈ સાઈડથી કરવો, કેટલી સ્પીડ જે લખી છે એ મુજબની સ્પીડ મુજબ વાહન ચલાવો. એટલે આમાં પબ્લિકને એકદમ શિસ્તબદ્ધ રીતે શીખવાડવાની અને સમજાવવાની. એ જો ન ભંગ છે કારણ કે જાણકારી નથી. હા, ઘણું તો બધા બાબતમાં હું એવું નહીં કહી શકું કે કોઈને જાણકારી નથી. ઘણા લોકોને જાણકારી છે છતાં એ જોઈ લે કે અહીંયા કોઈ ઊભું નથી, નીકળી જાઓ. એટલે આ જે માનસિકતા છે ને એને કંટ્રોલ કરવાની જરૂર છે અને એના માટે થઈને કડક નિયમો જરૂરી છે. કડક નિયમો જરૂરી. ચોક્કસ આપને અન્ય સવાલ પૂછું છું. જીતેન્દ્રભાઈ, આપને મારો અવાજ આવતો તો આપને પણ પહેલો સવાલ, પહેલી પ્રતિક્રિયા, આપના મતે પણ કેમ જરૂરી લાગે છે કે વાહન નિયમોમાં ફેરફાર થવા જોઈએ? અનમ્યુટ કરો જીતેન્દ્રભાઈ. જરૂરી છે, હા, પરંતુ એ નિયમો અમલ કરતા પહેલા લોક જાગૃતિ જરૂરી છે. આજે 70% પબ્લિક ને ખબર નથી કે એ નો પાર્કિંગ નું સિગ્નલ લગાવ્યું છે, અહીંયા પાર્કિંગ ન થાય, અહીંયા લેફ્ટ વળાંક છે, આ માત્ર ટ્રાફિક સિગ્નલ ની આપણે વાત કરીએ, ટ્રાફિક સિગ્નલ નહીં, હાઈવે પર કેવી રીતે ફર્સ્ટ લાઇનમાં ગાડી ક્યારે ચલાવવી, સેકન્ડ લાઇનમાં કઈ સ્પીડમાં ચલાવવું, ઓવરટેક લેન કઈ હોય, એ 70% 90% ચાલકોને આ ખબર નથી. બરાબર છે. પરિણામે એ જયારે હાઈ સ્પીડ મેમો આવે છે, તમારા સિટીના આપણે મેમો આવે છે તો 500 રૂપિયામાં આવે છે. તમે ઓવર સ્પીડ ચલાવો છો તેના મેમો તો 2000 રૂપિયા આવે છે. યસ. પરિસ્થિતિ એ થાય છે કે એ ચાલકને ખબર જ નથી, કારણ કે રોડ પર લખાયું નથી કે આ ટ્રેક પર આટલી સ્પીડ પર વાહન ચલાવવાનું હોય. નહીં, જીતેન્દ્રભાઈ, ગેજેટ ઓફ ઇન્ડિયા બહાર પાડવામાં આવે છે દર સમયાંતરે. એમાં સ્પીડ મેન્ટેન કરવા માટેનું લખવામાં આવે છે કે તમારે કયા વિસ્તારમાં, કયા રોડ પર કેટલી સ્પીડમાં ચલાવવું. સાહેબ, એ ગેજેટ તમારા મારા સુધી પહોંચતા નથી. આપણે તો આપણું કામ છે લોક જાગૃતિ લાવવાનું. એ ગેજેટ તમે હું ક્યારે વાંચી શકવાના? કારણ કે રોજ ગેજેટમાં એટલા બધા, પણ તમે સ્તર પર લખો તમે કેમ આપણે દુકાનમાં બોર્ડ મારે અહીંયાથી દાદર છે તો મારા સીધો દાદર પર ચડે, પણ તમે લિફ્ટ છે તો લિફ્ટ નું તમે સિગ્નલ જે બનાવ્યા છે તો તમે સાઇન બનાવ્યા છે, એ સાઇન ની લોકોને સમજૂતી આપો. અત્યારે ડ્રાઇવિંગ લાયસન્સ એક્ઝામ લેવામાં આવે છે, એક્ઝામ અત્યારે ચાલુ થઈ, પણ તમે ને મેં વગર એક્ઝામે જયારે ટેસ્ટના નિયમોને આપણે જોયો ત્યારે પુસ્તક વાંચ્યું નથી. આજની જનરેશનને કદાચ એક્ઝામની ખબર, થોડા સિગ્નલ એને ખબર પડશે જ્યારે લાયસન્સ લેવા માટે એક્ઝામ આપે છે ત્યારે. પણ આપણે તો બધું જ્ઞાન આપણે જાતે જ મેળવ્યું છે. આપણને કોઈ શીખ્યું નથી કે ડાબી સાઈડે વાહન ચલાવવું, ડાબી સાઈડે પાર્કિંગ કરવું, તમારે સિગ્નલ આ સાઈડે વગરાવવું. પરિસ્થિતિ એ છે કે અધકચરી માહિતી એ ક્યારેક અકસ્માત સર્જાવવામાં અથવા વાહન ચાલકોમાં, એટલે આ નિયમો લાવવા જોઈએ, પણ એ નિયમો સામે જાગૃતિ લાવવી જોઈએ. ઓકે, એટલે જીતેન્દ્રભાઈ, આપની વાતમાંથી એક બાબત નીકળે છે કે સેમ્સ જવનભાઈ કીધું પ્રમાણે કે સેન્સ આપણામાં ઓછી છે, જે વધારવાની જરૂર છે. પ્રશાંતભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા, કેમ કાયદામાં લોકોને રહેવું નથી, નિયમમાં ફેરફાર કેમ જરૂરી છે? કાયદામાં લોકોને એટલે રહેવું નથી કે આપણે ત્યાં કાયદાનો ડર પહેલા દિવસથી આપણે ત્યાં ફ્લો, પહેલા 2 વ્હીલર, પહેલા ખબર સાયકલનું લાયસન્સ આવતું, અત્યારે વોટ્સએપ પર ફરે છે સાયકલ ચલાવવાનું લાયસન્સ, પગપાળા ચાલવાનું લાયસન્સ, જે જયવંતભાઈ વાત કરતા હતા. આ બધી પદ્ધતિ હતી, વ્યાપ વધ્યો, વિસ્તાર વધ્યો, લોકો પાસે આવક વધી અને સાધનો વધ્યા, એમ લોકો કાયદાને ભૂલતા ગયા. અને આપણે ત્યાં લાયસન્સની રીતે અપાયું જ નથી. લાયસન્સ હંમેશા લોકોએ એજન્ટ થ્રુ લીધું છે. બિલકુલ. પરીક્ષા પાસ કરીને મેં કે તમે બી નથી લીધું. એટલે આપણને એક બેઝિક પ્રોસેસ થઈ ગઈ છે. જેમ આપણે મેક માય ટ્રીપમાં જઈને ફ્લાઇટની ટિકિટ બુક કરીએ, એમ લાયસન્સ તો એજન્ટ જ આપે. લોકોને હજી એવું છે 90% લોકોને કે લાયસન્સ આરટીઓ નથી આપતું, એજન્ટ આપે છે. એટલે લોકોને કાયદાનું ભાન નથી રહ્યું, કાયદાનું જ્ઞાન નથી, ભાન બી નથી ને જ્ઞાન બી નથી. આ એક મુદ્દો એવો છે. બાકી બધા મુદ્દે આપણે 100% સરકારને ઘેરીએ છીએ, પણ આ એક મુદ્દો ચોક્કસ એવો છે
જેમાં આપણે છાતી ઠોકીને કહેવું પડે કે સિવિક સેન્સ અને સિવિક ડિસિપ્લિન વગર ટ્રાફિક મેન્ટેન ને મેનેજ નહીં થઈ શકે. સરકાર લાખ પ્રયત્નો કરે. તમને ખબર છે ફોરેનમાં લોકોને લાયસન્સ રદ થઈ જવાની કેટલી બીક હોય ક્રેડિટ સિસ્ટમની. આપણે ત્યાં કોઈ પણ પ્રકારની લાયસન્સ તો એજન્ટ થ્રુ લીધું છે. ત્યારબાદ જે પાળવાના છે નિયમો, આપણે ત્યાં ટ્રાફિકના નિયમો લોકોને બે જ ખબર હતી પહેલા. એક કે સિગ્નલ તોડો ને આગળ પોલીસ વાળો ઉભો હોય મેમો ફાડે, એ મેમો ના ફાડે એટલે એને હાથમાં 50 રૂપિયા આપો. આ એક નિયમ હતો. અને બીજો નિયમ કે 3 સવારી જાઓ તો સિગ્નલ પર એક જણને ઉતાર દો, એને કહેવાનું ચાલતા રોડ ક્રોસ કરી લે અને આગળથી ઉતર. આ બે જ નિયમો પહેલા લોકોને લાગુ પડતા હતા. આ સિવાયના બધા નિયમો ઘોળીને પીવાઈ ગયા હતા. જેટલા નિયમો છે એ નિયમોનું પાલન જો થાય એટલે, કારણ કે હવે જરૂરી થઈ ગયું હવે એટલા માટે કે લોકોની ક્યાંક ને ક્યાંક આ જે નોતરે છે, અકસ્માત નોતરે છે, ક્યાંક જાનહાનિ થઈ રહી છે, માલહાનિ થઈ રહી છે, એના વધતા જાય છે. અને એમાં બી અત્યારે જે લોકો પાસે, એટલે જેને કહેવાય ને, હું તો કાયદેસર કહેતો જોઉં છું કે જમીન વેચીને જે પૈસા એની જે ગાડીઓ અને એમાં જે બ્લેક ફિલ્મો લગાવીને લોકો જે બેફામ હોર્ન મારવાની કોઈ સિસ્ટમ નહીં, કોઈ નહીં. બરાબર. પછી ઘણા લોકોને એટલે હોર્ન તો જાણે ખબર નહીં આ કેવી રીતે. એટલે હું તો સ્પષ્ટ માનું છું. અચ્છા, બીજું કે જેટલા ઈ ચલણના મેમો ફાટે છે ને એ ક્યારે ભરાય છે ખબર છે? જ્યારે માણસ એ ગાડી વેચે ત્યારે. ગાડી વેચે આ પણ એક માનસિકતા છે. એ માનસિકતા છે. અત્યારે કઈ ભરવાની જરૂર નહીં. છેલ્લે ગાડી વેચશું, એ વેચવાના જે પૈસા આવે એમાંથી પેલો એડજસ્ટ કરી નાખશે ચલણના મેમોના પૈસા, બાકી પૈસા તો આવશે આપણે. એટલે લોકો ચલણ ભરતા નથી. આજે 5 ચલણ વાળી વાત છે, બહુ સારો મુદ્દો છે. ફોરેન ની અંદર કેટલું વ્યાજબી, પ્રશાંતભાઈ, 5 ઈ ચલણમાં તમારું લાયસન્સ રદ થઈ જાય, કેટલું વ્યાજબી કહેવાય? એટલે હું તો કહું કરવું જ જોઈએ. શું કામ ના કરવું જોઈએ? પણ એની સામે તમને મજબૂત સિસ્ટમ મળવી જોઈએ કે નહીં? ઈ ચલણ માટે વાહન ચાલકોને સુવિધા કેટલી? સુવિધા એટલે જો માણસને ક્યાં સુવિધા જોઈએ? રોડ સારા જોઈએ, એની સિસ્ટમ સારી, તમે જે કહો છો એ પ્રમાણે. બરાબર છે. લગભગ સિગ્નલ બધા કેમેરાથી સજ્જ છે અને સિગ્નલના કેમેરા લગભગ ચાલુ હોય છે તો જ ઈ ચલણ ફાટતા હોય. લગભગ કહો છો એટલે ઘણી જગ્યાએ મેટ્રો સિટીની અંદર સીસીટીવી બંધ પણ હોઈ શકે છે. એ એક 100% ટેકનિકલ ભાગ છે જ, એમાં ક્યાંય એવું નહીં. પણ એ તો રૂટીન હોવું જોઈએ ને. આજે સરકારે કેમેરા લગાવ્યા છે તો એનું મેન્ટેનન્સના પૈસા પણ ચૂકવે છે જે તે વેન્ડર, અને એનું મેન્ટેનન્સ કેવી રીતે કરવું એની પણ એક પોલિસી છે, એસઓપી છે. હું તો આમાં સંકળાયેલો છું. એલએનટી અમદાવાદમાં ગુજરાતનું સૌથી પહેલું ઈ ચલણનો કોન્ટ્રાક્ટ એલએનટી ને અને જે વિશ્વાસ. ઓકે પ્રશાંતભાઈ, ટેકનિકલ સર્વેલન્સને લઈને સવાલ ઘણા થઈ રહ્યા છે. આપને પૂછું સેકન્ડ રાઉન્ડમાં. જયવંતભાઈ, આપને ફરીથી બીજા રાઉન્ડમાં સવાલ એ છે, આપે કીધું કે સેન્સની જરૂર છે, સેન્સ નથી મળતો આપણને, પણ અહીંયા ઈ ચલણ ભરવા માટે કે કોઈને દંડ ના ભરવો પડે એવું જ ઈચ્છે, પણ જો દંડ ભરવો પડે છે તો એ તંત્ર સાથે જ્યારે વ્યવહાર કરતો થાય કે દંડ ભરવાની પ્રોસેસમાં આવે તો એને ઘણી બધી સમસ્યાઓ નડે છે. એનું નિરાકરણ લાવવું કેટલું જરૂરી છે? જરૂરી છે. જી. બીજું શું છે કે લોકોને, જો તમે કાયદાથી, આ ભારતના લોકો સુધરે એવા નથી. બરાબર. કારણ કે આપણે ત્યાં જે લોકો નિયમ બનાવે છે ને એ જ લોકો છટકબારી પણ દેખાડે. હા, યસ, બિલકુલ. કે આમ નહીં આમ કરો ને તો તમને આમાં બચી જશો. બરાબર. એટલે એમાં એના કારણે પેલું લોકો છે એ પાળતા નથી નિયમો. અને મેં જેમ કીધું અગાઉ કે તમે ટ્રાફિક ને પાર્કિંગ થી માંડીને કટ થી માંડીને એવા ઘણા બધા ઓલા કર્યા છે. પણ જયવંતભાઈ, તમે કહો છો ઘરેથી કે શાળામાંથી એવું શીખવા નથી મળતું કે નિયમ ભંગ કરો, તો આ નિયમ ભંગ કરવાનું શીખવા ક્યાંથી મળે છે? નિયમ ભંગ કરવાનું એટલે આમાં કોઈને અમુક બાબતો એ માવો ખાવાનું કોઈને શીખવાડવું નથી પડતું. બિલકુલ, યસ. બરાબર. એ ક્યાંક ને ક્યાંક કોક તો એને મળી જ જાય છે, રામનો લાલ. એવી રીતે કોક નિયમ ભંગ બધું દેખાદેખીમાં શીખી જાય છે. હા, યસ. બરાબર. એવી રીતે સ્પીડમાં ચલાવવાનું. હવે એ ધૂમ પિક્ચર આવે છે, આ બધી પિક્ચરો તમે જોશો, ધૂમ પિક્ચર આવી એ પછી લોકોને સ્ટન્ટ કરવાનું, લોકોને હાઈ સ્પીડ ચલાવવાનું, અને એમાંય તે જે હુંસાતુસી થાય છે. હમણાં જ આપણે આજે જ સમાચાર છે છાપામાં, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 2 જણા જે સ્ટન્ટ કરતા હતા અને એ કેવી રીતે ચલાવતા હતા. બરાબર. પોતાને પણ નુકસાન કરે અને બીજાને પણ નુકસાન કરે. ઘણા લોકોને ટેવ હોય છે કે એ લોકો 3-4 જણા મિત્રો હોય ને તો 3-4 બાઇક વાળા કે કાર વાળા તો ન હોય પણ બાઇક વાળા સાથે સાથે વાતો કરતા જાય. બિલકુલ. પાછળથી કોઈ હોર્ન મારે ને તો પણ ઓવરટેક માટે જગ્યા ન આપે. એટલે એ પ્રકારની જે આપણે ત્યાં માનસિકતા છે. બીજું કે તમે ઓવરટેક કરો, ઓવરટેક કરવા માટે એને જો જગ્યા ન આપો અથવા તમે જગ્યા આપી શકો એમ ન હો તો એ તમને એ આગળ જઈને પછી એવા આંતરે તમને બ્રેક મારે ને અંતે એવું બધું કરે જેથી તમે ભટકાઈ જવાની બીક રહે અથવા તમારી સાથે ઝઘડો કરવા પડાવી જાય. આવી બધી જે માનસિકતા છે એ આપણે કોઈ ફેર નથી પડતો. 2-5 મિનિટમાં તમે મોડા પડશો, કોઈ ફેર નથી પડતો. પણ આ પ્રકારનું જે વર્તન થાય છે કારણ વગર, ખબર નહીં કેમ
રસ્તા ઉપર એટલો બધો સ્ટ્રેસ અને કેટલો બધો ગુસ્સો લોકોને હોય છે કે એના માટે થઈને આવા બધા ઝઘડા કરી બેસાય છે. એટલે પહેલા તો આ વસ્તુની હવે તો આપણે ઉગતા ભારતની વાત કરીએ છીએ, ભવિષ્યના ભારતની, તો આપણે પહેલા શાળાકીય શિક્ષણથી શીખવાડવું પડશે. એ જ રીતે આના જેમ કોરોનામાં વ્યવસ્થિત અભિયાનો ચલાવવામાં આવ્યા એ રીતે જાગૃતિના અભિયાનો કેમ સરકાર છે બીજા બધા કાર્યક્રમોની જાહેરાતો આટલી બધી કરે છે. તમે કોઈને ફોન કરો છો તો ફ્રોડ કોલની જાહેરાતો આવી જાય છે. તો આ પ્રકારની જાહેરાત તો તમે પૈસા દઈને તમે ટીવીમાં સતત ચલાવો, છાપામાં સતત એની જાહેરાત આપો અને સારા સેલિબ્રિટીને કરીને એને વિડીયો બનાવો તો એ થઈ શકે એમ છે. અને આ કડક કાયદા તો જરૂરી જ છે, પણ સાથોસાથ પાર્કિંગની વાત પણ કરવી જોઈએ કે ફૂટપાથ એવી બનાવી છે, પાર્કિંગ પૂરતું હોતું નથી. ઘણા કોમ્પ્લેક્સ એવા જ હમણાં હાઈકોર્ટે કે કોણે કીધું, સરકારે કીધું કે વિઝિટર તરીકે પાર્કિંગ આપતા જ નથી. બરાબર છે. તો આ પ્રકારના જે થાય છે એના કારણે આજે પ્રશ્ન એ થઈ ગયો કે પાર્કિંગ ક્યાં કરવું. હવે એના માટે પછી ત્યાં લખેલું નથી હોતું બોર્ડ, અને એમાં એ લોકોએ શું કર્યું હોય છે કે ટોઈંગ ક્રેન વાળાએ એ પેલા સાધેલો હોય છે દુકાન વાળાને, એટલે એની પાસે મૂકો એટલે એને ફોન કરી દે એટલે તમારું વાહન થઈ જાય. કામ હોય છે એટલે પતાવી નીકળી જાય, એના માટે થઈને દંડ કરે છે. ઓકે, આ પ્રકારનું છે ને લોકોને દંડવાનું પણ ખોટું છે. આપણે 2019માં નીતિન ગડકરી નિયમો લાવ્યા હતા, 5,000 ને 10,000 ટ્રક ડ્રાઈવરોને આપતા હતા. એનો વિરોધ થયો અને પછી આપણે ગુજરાતમાં તો વિજયભાઈ રૂપાણી હતા એટલે એમણે બંધ આનું પાલન ન કરાયું, નિયમો ઉડી ગયા. બિલકુલ બિલકુલ. એટલે આ નિયમોનો ભંગ થાય છે, આપણે પછી વધારે પડતા હોય તો લોકોને તકલીફ પડે. ઓકે, નિયમોનો ભંગની ચર્ચા કરી, પણ હવે પિયુષભાઈ સવાલ એ છે કે લોકોને ઈ ચલણ કે દંડ જે ભરવાનું આવે છે એ ભરવામાં નિરસતા કેમ જોવા મળે છે? કારણ કે આખા દેશમાં જોવા જોઈએ તો મોટા ભાગના ઈ ચલણ બાકી છે, ભરવાના બાકી છે, ને એના માટે તંત્રનું ધ્યાન ગયું ત્યાં, અને એટલા માટે ફેરફાર પણ ખાસ કરવામાં આવ્યા હોય તેવું નોંધાઈ રહ્યું છે. આપને શું લાગે છે, નિરસતા કેમ, લોકો કેમ નહીં ભરતા? તંત્રને ભંડોળ ભેગું કરવામાં વધારે રસ છે. અચ્છા. આજે વાહનો પાર્ક કરી ફૂટપાથ ઉપર વાહન પાર્ક કર્યા હોય, બિલકુલ થોડાક અંદરની સાઈડ હોય, બહાર ઉપર રોડ ઉપર નડેવા નથી જ હોતા. પણ 150 વાહનો જ્યાં પાર્ક પડ્યા છે એમાંથી 15-20 વાહનોના ફોટા પાડીને જતા રહે છે. બરાબર. ચાલુ બાઈકે કર્મચારીઓ આવીને ફોટા પાડીને જતા રહે છે. આવા અનેક મેમાં ખોટી રીતે આપવામાં આવ્યા છે. 25 થી 30% વાહનોના આવા મેમાં ખોટા આપવામાં આવે. યસ યસ યસ. એના કારણે આ વધારે પબ્લિકને એમ જ છે કે આપણે મેમો આવ્યો જ નથી, અને એ ફોટા પાડીને મેમાને એને જાણ કરવામાં નથી આવતી. ઘણા લોકો ઘણા મેસેજો કરવામાં નથી આવતા કે ભાઈ તારું મેમો બની ગયો આજનો. ઘણા લોકોને કશું જ કોઈ માહિતી જ હોતી નથી, એના કારણે કોઈ ભરતું નથી. અને જેને જાણ થાય છે ને એ લોકો ભરે બી છે. પિયુષભાઈ, આવી ખામી લીધે 5 વખત વર્ષમાં ઈ ચલણ આવી ગયું, ના ભરાયું તો લાયસન્સ રદ થઈ જશે એવી જોગવાઈ છે. તો કરી દેવાનું લાયસન્સ રદ. તમે બીજું શું કરી શકશો? તમે કહો છો કે આમાં તો જે મેમાં ખોટા બની રહ્યા છે એવી તો જાણકારી વાહન ચાલકો ના હોય, અને 5 વખત જો ઈ ચલણ બની ગયું હોય, અંદર એન્ટ્રી બોલતી હોય, લાયસન્સ રદ થઈ જાય તો આ વાહન ચાલક માટે વ્યાજબી ના જ કહેવાય. લાયસન્સ રદ કરી દેશે ને તો હું તમને અત્યારે તમે કહું તો લખી રાખો, લાયસન્સો ઘણાના રદ કરશે. ધારો કે 1 લાખ લાયસન્સ રદ કરશે ને તો 80,000 વાહનો તો બિંદાસ ફરી શકવાના છે. આ સરકારની નબળાઈ, તંત્રની નબળાઈના કારણે જ. નહીં, કઈ નબળાઈ કઈ જગ્યાએ રહે છે? કશું કોઈ ધ્યાન આપવાનું જ નહીં ને. કેવી રીતે? આજે રોડ ઉપર કોઈ 5 જણા બે ઉભા છે વાહન રોકવા માટે, સીધા નિર્દોષ માણસો છે, એમના હાથ કરે છે એટલે વ્યવહારિક સમજીને વ્યવહારિક રીતે ઉભી દેખાય છે. કદાચ એમની પાસે એકાદ વસ્તુ નથી ને એમાં આપી દે છે, પણ એ 5 જણ ઉભા છે એની હાજરીમાં PSI સુધી હાજર હોય, એ બધાની હાજરીમાં કોઈ બાઇક લઈને નીકળે છે જેની નંબર પ્લેટ. આપને એવું લાગે જે ઈ ચલણ નથી ભરાય એમાં ખોટા ઈમેમો પણ હોઈ શકે છે? હા, 25% ખોટા જ હશે. અને જે લોકો જેન્યુઅલી ભરવા માંગે છે એ લોકોને તકલીફ કેમ પડતી હશે? તો પછી તકલીફ પડે છે એટલે એમને આપી દેતા હોય છે. ઘણી જગ્યાએ એમને આપી દે છે. 2 મિનિટ માટે કોઈ ઉતરીને દવાની દુકાને દવા લેવા ગયો હોય, ગાડીમાં પેસેન્જર બેઠા હોય, બાળકો બેઠા હોય, પત્ની બેઠી હોય, તો એ ભાઈ દવા લેવા જાય છે અને ખબર ના હોય તો બાઈક વાળો ફોટો પાડીને જતો રહે, એને કશું કહેતો નથી કે ભાઈ તું અહીં ના મૂકીશ. આજે કહેવાની કે જાણ કરવાની ક્ષમતા નથી સિસ્ટમની. પણ મેસેજ તો આવતો હશે ને મોબાઈલમાં કે એમના એપ્લિકેશન પર કે આ તમારો ઈમેમો બન્યો છે, એવો મેસેજ તો આવતો હોય ને? હા, અમુક મેસેજો આવે છે ઘણા બધા, પણ અમુક મેસેજો નથી સેન્ડ થતા, આના કરતા બી નથી, અને અઠવાડિયા પછી આવશે. ઓકે. અને ફોટા પાડ્યા પછી જ્યારે ટાર્ગેટ ખૂટે ને એમનો કે ભાઈ રોજના 20 મેમો બનાવવાના, તો આજે 40 ફોટા પાડી દીધા, તો આજના 20 મેમા બનાવી દીધા, પણ બીજા જે 20 બાકી રહ્યા એના ફોટા રવા દેવાના. અઠવાડિયા પછી જ્યારે જે દિવસે આપણો ટાર્ગેટ બાકી હોય, નવા નિયમનો અમલ થાય તો આપને એ ટાર્ગેટેડ મેમો બનાવવાનું કેટલું પ્રેશર હશે? શું લાગે છે આપને?
હા, ટાર્ગેટ તો જો ટાર્ગેટ વિના તો આ સિસ્ટમ ચાલવાની જ નથી. જી જી જી. ટાર્ગેટ આપશે નહીં ને ત્યાં સુધી આ સિસ્ટમ ચાલવાની. નહીં, પણ ટાર્ગેટેડ હોય પિયુષભાઈને ખોટા મેમો બનતા હશે, નહીં ભરાય, એન્ટ્રી નહીં બોલે તો લાયસન્સ રદ થઈ જશે. તો જે જેન્યુઇન ભરવા વાળો વ્યક્તિ હશે એ તો હેરાન પરેશાન થઈ જશે. હેરાન થવાનું જ છે. પાડાનો આંખે પકડીને ડામ દેવાના જ ચાલો. અચ્છા, ઓકે ઓકે. બીજું કશું જ નહીં કરી શકે આ લોકો. પણ આપણે એ વ્યવસ્થા મજબૂત ના કરી શકીએ. જે લોકો ખરેખર જેન્યુઇન ભરવાવાળા ઈ મેમો ભરવાવાળા લોકો છે એ લોકો જેન્યુઇન ભરવા માટે પ્રયત્ન કરે છે, પણ ત્યાં ટેકનિકલી એ લોકો એમાં હમણાં આપણે કીધું કે ખામી સર્જાઈ થતી હોય તો એને દૂર કરવી કેટલી જરૂરી બની જાય છે. એ તો પછી મેન્યુઅલી ભરો ને તમે. ઓનલાઈન તમે કોમ્પ્યુટર પર ખડખડ કરો છો, એના કરતા મેન્યુઅલી ભરી દો ને. એ બતાવે છે તો ભરી લઈ લો પેલા. કોમ્પ્યુટરમાં સિસ્ટમ ડાઉન છે ને સર્વર ડાઉન છે ને આપણા નાટકો કરી પબ્લિકને હેરાન કરવાનો કોઈ મતલબ નથી. જી જી જી. તમારે પછી એક મેમો આજે ના ભર્યો તો બીજા મેમો આવે ત્યારે બીજા ડબલ કરી દેવાના. બરાબર. એની રાહ જોઈ જ છો. આ સિસ્ટમ આ એની રાહ જોવે છે. જી જી. એક મેમો ભરો તો 500 અને જો બીજો વખત મેમો આવે તો સીધા 1500. પણ ડિજિટલ જમાનામાં તમે મેન્યુઅલી ભરવાની કેમ વાત? ડિજિટલમાં સર સિસ્ટમનો કોઈ આપણે શું કહેવાય આ સર્વરમાં એમાં કોઈ પૂરતું નેટ બેટ કશું મળવું જોઈએ ને. તો એ જવાબદારી કોની બને સુધારા? એ તો સરકારની આ સિસ્ટમની મિલીભગતથી જ બધું. પણ કાયદા કડક બને છે તો પછી વ્યવસ્થા મજબૂત કેમ નહીં? કાયદા કડક બને એની કડક કાર્યવાહી કરી શકે એવા અધિકારીઓ છે. પેલા જેટલા અત્યાર સુધીમાં કાયદા બહાર પાડ્યા છે, હું એક જ દાખલો આપું તમને. જાહેરનામું બહાર પાડ્યું કે અમદાવાદ શહેરમાં ભારે વાહનોની નો એન્ટ્રી. મને એક અધિકારી એવું બતાવો કે અમદાવાદમાં એક વાહન ભારે એન્ટ્રી વાળું બંધ કરાયું હોય. બરાબર છે. એક વાહન એવું બતાવો. જી જી જી. આજે કોકને રોકશે ને તો પછી કોકને મળે ત્યારે ફોન કરશે. બરાબર. અને એના આગળ પેલો આઈએસ અધિકારી હશે, આઈપીએસ હશે, કોઈ બી. મારો સવાલ એ છે કે તંત્રની પ્રાથમિકતા શું હોવી જોઈએ? કે નિયમો કડક બનાવવા કે વ્યવસ્થા મજબૂત કરવાનું? પ્રાથમિકતા શું હોવી જોઈએ? પ્રાથમિકમાં એ હોવી જોઈએ કે વાહન પહેલા તો જમા લઈ લેવાનું. એ દંડબંધની વાત નહીં. તમારે પૈસાનો વ્યવહાર કરવો હોય તો તમે બીજું કશું જ નહીં કરી શકો. અચ્છા, ઓકે. તમે સિસ્ટમમાં સુધારો કે પબ્લિકમાં સુધારો નહીં લાવી શકો. તમારે જેની ભૂલ હોય, જેને ગુનો કર્યો એનું વાહન એક અઠવાડિયા સુધી જમા લઈ લો, ત્યારે એને ખબર પડશે કે આ ભૂલ મને કેટલી ભારે પડી છે. નહીં, પણ ટેકનિકલ સર્વેલન્સની પણ પ્રાથમિકતા કેટલી હોવી જોઈએ? એમાં તો એ સિસ્ટમ એ લોકો કરે એટલે એક્સપર્ટ હોવા જોઈએ માણસો. બરાબર છે. નથી આપણી પાસે માણસો હોવા જોઈએ. કશી ખબર જ નથી હોતી. ઓકે. આજે એમની નજર સામે બનાવ બને છે તો એમને એ રાહ જોતા હોય છે કે મને કોઈ કહે તો હું એ પેલાનો રોકું. જી જી. આજે આટલી પરિસ્થિતિ તમારી નબળી થઈ ગઈ છે કે કોઈ કાગળમાં લખીને આપે તો હું એની કાર્યવાહી કરું. એટલે તમને રોડ ઉપર પેટ્રોલિંગ માટે રાખ્યા છે તો તમારી નજર સામે બનાવ બને છે, તમે એને કેમ ના રોકી શકો? તમારી સત્તામાં આવે છે. જો સત્તામાં સમજણ નથી તો સત્તામાં શા માટે બેઠા છો? ઓકે. મીનાબેન, આપણે સવાલ છે એક સાયકોલોજીસ્ટ તરીકે સવાલ એ છે કે લોકોની માનસિકતા એવી કેમ બની જતી હોય કે આપણે નિયમોનો ભંગ કરીએ અને નિયમોનો ભંગ થઈ જાય પછી ઈ ચલણ ના ભરીએ કે ઈ મેમો ના ભરીએ? આવી માનસિકતા કેમ હશે? પહેલી વસ્તુ તો ભદ્રેશભાઈ એવું છે કે આ જે માનસિકતા જે છે ને એ માણસની અંદર બેસી જ ગઈ છે કે પૈસા ભરવાનું આવે, ફાઇન આવે ને એ કોઈને ભરવું ગમતું નથી. એ ફાઇનના નામે કોઈ 1 રૂપિયો નહીં વાપરે. હા, તમને એ કાયદાઓ કડક થાય અને તમારે ભરવાના થાય તો પણ આમાં આવી ઘણી બધી દલીલો થતી હોય કે ભાઈ મારું તો મેં તો નહોતું રાખ્યું, ડ્રાઈવર હતો, આ હતું, તે હતું, મારી પાસે ડોક્યુમેન્ટ્સ હતા, અધિકારીનો વાંક હતો, આ છે તે છે. એટલે આવા બધા આર્ગ્યુમેન્ટ્સને એ બધું થતું જ રહેવાનું. પણ કડક કાયદાની જે વાત જે છે એમાં જો એનાથી જ માનસિકતા બદલાશે. કારણ કે લોકોને મોકો જોઈએ છે કે જલ્દી પસાર થઈ જવું, કાયદો તોડવાનો, ક્યારે ઓવરટેક ગમે તેમ કરી નાખવાનો. આ બધી વસ્તુઓ છે. સ્કૂલનો સમય હોય એટલે એવું હોય કે બાળકને સ્કૂલે પહોંચાડવું જરૂરી છે, ટાઈમે પહોંચાડવું જરૂરી છે. અને એ ઘરેથી પ્રી પ્લાન ના થયું હોય કે આપણે અડધો કલાક વહેલા નીકળીએ. ટ્રાફિકના જેટલા 4 રસ્તાઓ જેટલા આવતા હોય એ 4 રસ્તા આપણે પસાર કરવાના છે અને એમાં 10-10 મિનિટ 5-5 મિનિટ જેટલી સેકન્ડો લાગવાની છે એ લાગવાની છે. તો એ કેલ્ક્યુલેટ કરીને નીકળવું જોઈએ ઓફિસ માટે, શાળા માટે, ગમે ત્યારે તમે જવાના હો. તો આવા જે પીક ઓવર જે હોય જ્યાં વધારે ટ્રાફિક થવાનો એ સમયે તો પ્રી પ્લાન થવું જોઈએ. એ લોકો પેલા તો કરતા જ નથી. છેલ્લી ઘડીએ નીકળવાનું અને સટ્ટ દઈને નીકળી જવાનું. જો તમને પેલો કોઈ ઊભું ન હોય કે રોકવા વાળું કે કેવા વાળું ના હોય ને તો 2 વ્હીલર્સમાં તો મારો પોતાનો અનુભવ છે કે એ લોકો સાઈડમાંથી ગમે ત્યાંથી નીકળી જશે અને એને બસ એનું કામ કરીને નીકળી જશે. હવે એ જ વ્યક્તિઓને જ્યારે મેમો ફટકારવામાં આવે ત્યારે એમ કે અને ઈ જે મેમો આવે છે ને એમાં ફોટા સાથે વ્યવસ્થિત આવે છે. જેને ભરવાની મનસા છે કે જેને ભરવું છે તો એનો રસ્તો કાઢી લેશે. એક પૂછપરછ કરીને ન ખબર મનસા કે ઈચ્છા શક્તિ છે એ લોકોને ટેકનિકલી ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે. એની સોલ્યુશન ના આપી શકે તંત્ર? નહીં, ટ્રાફિક બૂથ હોય છે ત્યાં આપે છે, માહિતી આપે છે. નહીં, સર્વર ઠપ થઈ જાય, સીસીટીવી કદાચ કોઈ જગ્યાએ બંધ હોય, આ બધી ટેકનિકલ જે સમસ્યા સર્જાય છે
એની પર પણ ફોકસ કરવું કેટલું જરૂરી બની જાય છે? એની પર ફોકસ કરવું બહુ જરૂરી છે, પણ ટ્રાફિક બૂથ જે છે ત્યાં તમને માહિતી મળે છે કે તમે મેન્યુઅલી ક્યાં ભરી શકો છો. જેને ભરવું છે એની વાત છે, કે જેને ભરવું છે જેન્યુન છે કે ભાઈ મારો આવ્યો છે ફોટો સાથે, મારે 2-3 ફાઇન મેમો આવ્યા છે, તો મારે હવે એ ભરી દેવા જોઈએ. હવે ક્યાં ભરવા ખબર નથી. મીનાબેન ઓનલાઈન કરશે ને, તો ઓનલાઈન કે ક્રેડિટ કાર્ડ ઓનલાઈન થતું હોય તો ઓનલાઈન કરી દેતા હોય છે, પણ આ સર્વર જ્યારે ડાઉન થવાની વાત છે કે ટેકનિકલ ઇશ્યુઝ આવ્યા છે, ત્યારે એ મેન્યુઅલી પણ ભરી શકાય છે. બૂથમાં જઈને તમે પૂછી શકો કે ભાઈ મારે આટલા આવ્યા છે, ક્યાં ભરવાના છે. બરાબર છે. અને વચ્ચે એવું પણ આવ્યું હતું કે અમુક તમારા મેમાં માફ થઈ જાય છે, તો એમાં બી લોકો કેટલા બધા અસમંજસમાં હતા, કયા મેમાં માફ થવાના છે, એની બહુ મોટે અવાજે જાહેરાતો થઈ. ડર લાગશે ખરી લોકોને કે 5 વખત ઈ ચલણ બની ગયું છે ને એનાથી લાયસન્સ તમારું રદ થઈ જશે, તો આ એનો સાયકોલોજીકલ મેસેજ જશે ખરી? એનો જબરજસ્ત મેસેજ જશે જો કડક રીતે આને ફોલો કરવામાં આવ્યું તો. કારણ કે ઈ મેમો હોય કે ગમે તે, એમાં જ્યારે વાહનને તમારું 5 દિવસ બ્લોક થઈ ગયું વાહન, તો તમારી ઘણી બધી વસ્તુઓ તમારી અટકી જાય. બરાબર છે, તો એ વાહન રોકી શકે એમ નથી. તો એના માટે ઈઝી છે કે તમે મેમો ભરી દો, તમે નિયમમાં ગાડી ચલાવો, તમે નિયમ ભંગ ના કરો. નિયમ ભંગ ન થાય એના માટે કડક કાયદાઓ ખરેખર બહુ જરૂરી છે. આપણે ફોરેન કન્ટ્રીમાં બી જોઈએ ને ભદ્રેશભાઈ, હું જઉં છું દુબઈ જઉં છું ત્યારે જોઉં છું કે લોકો એટલા, કોઈ હોર્ન નો અવાજ નથી આવતો, મારવાની જરૂર જ નથી પડતી, કે કોઈ વોઇસ નથી આવતો, કે કોઈ ગાડી આમ પાછળથી ઠોકાયેલી નથી. કારણ કે ગાડીઓને ચલાવવાની એક ડિસ્ટન્સ રાખવાની સેન્સ છે, અને એ કડક છે, એને ખબર છે કે એ બહુ મોટું ફાઇન ભરવું પડશે. કાયદાનો ડર છે, બધા ટેકનોલોજી એના ઉપર યુઝ થાય છે, ડ્રાઈવર હોય કે ઓનર હોય ગાડીના, એના ઉપર એટલું બધું ફાઇન થાય છે, અને એનું લાયસન્સ લઈ લેવાનું આવે છે. આ બધા પ્રોસેસમાંથી પસાર થવા કરતા નિયમોમાં રહેવું એ સારું. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ વસ્તુનો ખરેખર મેસેજ જવો જોઈએ. યસ, અન્ય સવાલ પૂછું. જીતેન્દ્રભાઈ, આપને સવાલ છે કે ખરેખર કડક કાયદા જરૂરી છે, કડક નિયમો જરૂરી છે, કે સિસ્ટમ મજબૂત હોવી જરૂરી છે? જે રીતે આપણે ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ એમાં સિસ્ટમ માટે એટલા માટે સવાલ થાય છે, જેમ હમણાં હું પ્રશાંતભાઈને પૂછીશ કે ટેકનિકલી કેટલા પડકારો ઊભા થાય છે. આપને શું લાગે છે કે તંત્ર તરફની પણ જવાબદારી કેટલી બને છે? એને તો મેમાં આવવાનું જ નથી. તમે ટ્રાફિકના નિયમોનું જે પાલન કરશો તો મેમાં આવવાનું નથી. એટલે લોકોએ કાયદાની જરૂરિયાત છે કે આવો કાયદો હોય તો લોકોને ડર ઉભો થાય. પણ ઘણી વાર કાયદામાં પણ ઘણી વાર એવું થાય છે કે લોકો નિર્દોષ લોકો દંડાતા હોય છે. તમને એક એક્ઝામ્પલ આપું. એક જગ્યાએ રસ્તામાં માની કે કોઈ સંઘર્ષ નીકળ્યું, એટલે સંઘર્ષ નીકળ્યું, પોલીસે ડાયવર્ઝન આપ્યું કે તમે રોંગ સાઈડ થયા, એક સાઈડ થી જતા રહે. રોંગ સાઈડ થી જવાનો એક કેમેરો છે, કેમેરો ખબર નથી કે પોલીસ સંઘર્ષ ચાલતું છે કે કોઈ વરઘોડો ચાલતો છે, બીજે સંઘર્ષ મારી લો તમે, તો એ રોંગ સાઈડ જશે, એને મેમો આવી જશે. હવે એ મેમો આવે, 500 રૂપિયાનો મેમો આવ્યો, હવે એ મેમો રદ કરાવવા માટે અથવા તો એને 10 જગ્યાએ જવું પડશે. 10 જગ્યાએ જવા જગ્યાએ વિચારશે કે 500 રૂપિયા દંડ પડી જાય. હવે એ જેન્યુઅન માણસ હતો, પોલીસે જેને ડાયવર્ઝન આપ્યું અને એ ગયો ને રોંગ સાઈડ જતા એનો મેમો આવ્યો. હવે આવા તો એવા કિસ્સા બનશે, હવે આ કિસ્સાઓમાં એ જસ્ટિફિકેશન નહીં આપી શકે કે ભાઈ આ સમયે ત્યાં રસ્તો બંધ કર્યો તો મને પોલીસે. હવે આવાના 5 મેમાં આવી ગયા, એટલે એ ભાઈ તો લાયસન્સ રદ થઈ ગયું. એટલે આવા અનેક સમસ્યાઓ ઉભી થશે. એટલે આ બધી જ બાબતોમાં ટેકનિકલી પણ એટલું જ જે સરકાર જયારે કાયદો લાવે છે તો કાયદાની સાથે એમની પણ એટલી વ્યવસ્થા હોવી જોઈએ. જીતેન્દ્રભાઈ, આપને શું લાગે ટેકનિકલી કયા પડકારો જોવા મળે છે જેને ખરેખર ભરવું છે ઈ ચલણ? જો આપે બી કદાચ ક્યારેક કોઈ ભર્યું હોય તો આપને કોઈ તકલીફ કે અગવડતા પડી હોય તો કેવા પડકારો લોકોને જોવા મળતા હોય છે? જો પહેલું તો સર્વર ખુલતું નથી હોતું, પહેલા સૌથી મોટી સમસ્યા એ હોય છે. બીજી વસ્તુ કે એમાં તમે તમારી એટલું સ્લો ચાલતો છે, તમે પે કરવા જાવ ત્યારે પે ન થાય. એટલે એ તો ટેકનિકલ હવે ઇન ફ્યુચર, કારણ કે હવે તો વાઈફાઈ ના બધા આવી ગયા છે, ધીમે ધીમે એ તો કદાચ કેવું છે, કદાચ સેન્ટરો ખુલી જશે કે ભાઈ આ જગ્યાએ જે તમે ભરી આવો, એ સેન્ટરો ખોલશે. એ બધું કઈ સાયબર માન કે કોઈ જગ્યાએ સાયબર સેન્ટર હોય તેમાં જઈને ભરી આવાય, અથવા તો પોલીસ સ્ટેશન નજીકના એક મેમો આપતા હોય છે. એટલે પણ એ મેમો જે સુધી લોકોને પહોંચવો જોઈએ અથવા તો તમને મેસેજ આવવો જોઈએ. અચ્છા, મેમોમાં ઘણી વાર એવું છે કે આપણે તો મોટા ભાગે તો લોકોના હોય છે કે ગાડી બીજા નામે હોય, કારણ કે લોન લેવાની હોય, લોન મને ના મળે
એટલે તમારા નામે મેં લોન લઈ લીધી હોય એટલે મેમો તમારા ત્યાં આવે, તમારા ત્યાં તમારા મોબાઈલ પર મેમો આવે, તમને એમ કે પેલાને ખબર હશે. એટલે આજે બધી જે આપણે ત્યાં જે વ્યવહારુ વ્યવસ્થા છે એ વ્યવહારુ વ્યવસ્થાને જ્યાં સુધી નિયમની વ્યવસ્થા નહીં થાય, કાયદાની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી આ બધી જ બાબતમાં દરેક મુશ્કેલ થશે. હવે તમારે ત્યાં મેસેજ આવે, તમે જોયો નહીં, તમે તો ગાડી બીજા નામે છે, તમને કઈ લાગે કે નહીં, એ હશે તો કોઈનો ગાડી તો કોઈનો વાપરે છે. એટલે પરિસ્થિતિ એ થશે કે આવા ઇસ્યુ બહુ મોટા થવાના છે. એટલે ઇન ફ્યુચર આ ઇસ્યુ ને માટે સરકારે કઈ અલગ પાછી વ્યવસ્થા કરવી પડશે, મેમાં રદ કરવાની, મેમાં વાંધવાની. અને હું ગાડી ચલાવતો છું, મેમો ગાડી તમારી ગાડી છીને લઈને ગયો છું, તમારો ડ્રાઈવર ગાડી ચલાવે છે, ડ્રાઈવરે ભૂલ કરી, મેમો મારા માલિક ને આવશે, માલિકને ખબર જ નહીં હોય. એટલે બહુ મોટા ઇસ્યુઝ ઉભા થવાના છે. ફોરેન જેવું નથી, ફોરેનમાં અત્યારે એક લાયસન્સ લેવા માટે 10 ટેસ્ટ આપે છે અને એ ટેસ્ટમાં ફેલ ના થાય ત્યાં સુધી ગાડી કોઈના નામે ના લેવાય. તમારી ગાડી જો બીજાના નામે હોય તો તમારે વીમો વધારે પડવો, ઇન્સ્યોરન્સ વધારે પડવો પડે. એટલે બીજા નામે ગાડી ના લેવો. તમારી ગાડી તમે લઈને બીજો ચલાવતો હોય તો એના માટે પણ જો તમે નિયમ તોડો તો દંડ અલગ છે. આ બધી વ્યવસ્થા ત્યાં છે. આપણે ત્યાં લાવતા વર્ષો થઈ જશે અને ત્યાં સુધીમાં તો તમે હું આપણે ચર્ચા જ કરતા રહીશું. આપને પ્રશાંતભાઈ, હવે ટેકનિકલ સર્વેલન્સ માટે સવાલ ખોટા મેમો બનવા, સર્વર ડાઉન થવું, ટેકનિકલ ખામીઓ સર્જાવી, આ બધી બાબતોમાંથી આપણે ક્યારે બહાર નીકળીશું? કારણ કે દાવા તો ડિજિટલ ઇન્ડિયાના થાય છે. એટલે આ બધી બાબતમાંથી બહાર આવવા માટે પહેલા તો વ્હીલ જોઈએ. જે ઓપરેશન થાય છે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં, ગૃહ વિભાગની અંદર, અને વિશ્વાસ નામના પ્રોજેક્ટ હેઠળ જે સર્વેલન્સ કેમેરા આખા ગુજરાતમાં નાખવામાં આવ્યા, એનું પાછળ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ડલ છે, એને અપગ્રેડ કરવું પડે, એની પાછળ ઘણો ખર્ચો છે. આ ખર્ચો ક્યાંક ને ક્યાંક આ રીતે કામમાં લાગવાનો છે. મહેમાનના પૈસા થયું, બીજી રીતે સરકારને પૈસા. પ્રશાંતભાઈ, ઈ ચલણના જો ભંડોળ ભેગું નહીં થાય તો પછી આમાં પણ પરિણામ નહીં મળે આપણે? કારણ કે દેશમાં આશરે 64% જેવા લોકો છે કે પ્રમાણ કે જ્યાં ઈ ચલણ નથી ભરાયા, તો આ ભંડોળની શું તંત્ર રાહ જોઈ રહ્યું છે? ઈ ચલણ ભંડોળની રાહ ને જેવું વાપરવા હોય ત્યાં પુષ્કળ વાપરી શકે છે પૈસા, અને બજેટ પણ છે, નથી એવું પણ નથી, પણ એ વાપરી. એટલે અત્યારે કેવું છે, બ્યુરોક્રેટ્સમાં એક ડર પેસી ગયો છે કે મારે કંઈ નવું કરી અને વિવાદમાં પડવું નથી, જેમ ચાલે છે એમ ચાલવા દઈ, મારા પછી જે આવે એને કરવું હોય તો કરે, મારે કંઈ કરવું નથી. એટલે ઘણા બ્યુરોક્રેટ્સ તો બહુ શાંત બેઠા છે, એ લોકો કશું કામ જ નથી કરતા. એટલે કોઈ નવી બાબતોમાં પડતા જ નથી. તમે મને બતાવો છેલ્લા 2-3 વર્ષમાં સારા આઇકોનિક 4 પ્રોજેક્ટ આંખે ઉડીને વળગે એવા બહાર આવ્યા. બીજો આ સિસ્ટમમાં તો પ્રશાંતભાઈ, નિયમોમાં ફેરફાર કરવા, કડક નિયમો બનાવવા એ પહેલા ટેકનિકલ ખામીઓ દૂર કરવી કેટલી જરૂરી બની જાય છે, પછી લોકો પાસે આશા અપેક્ષા રાખે કે એ લોકો નિયમો પાડે? આપણા દેશમાં છે ને 2-3 વસ્તુ છે. એક તો વર્કનું અને ડોક્યુમેન્ટેશનનું ડુપ્લિકેશન. એટલે અને દરેક જણ સાઇલોઝમાં ચાલે છે. માનો કે આ બધી વસ્તુને ઇન્ટિગ્રેટ કરો તો શું આવે? પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ આવી, કોર્ટ આવી, હોમ ડિપાર્ટમેન્ટ આવ્યું, ક્યાંક ને ક્યાંક અર્બન ડેવલપમેન્ટ પણ આવ્યું. તમે સમજો, આજે લોકો પાર્કિંગને લઈને જે ઈ મેમોની વાત પિયુષભાઈને બધા કરો છો, તમને ખબર છે દરેક કોમ્પ્લેક્સ, જયવંતભાઈ પહેલા જ કહી દીધું કે દરેક કોમ્પ્લેક્સ બનાવનાર બિલ્ડરની જવાબદારી છે કે એણે પાર્કિંગ આપવું જોઈએ. બિલકુલ. યસ. દવા લેવા માટે પેલા ઉભા રહ્યા અને મેમો આવ્યો, પણ એ જગ્યા જ ખોટી છે, કારણ કે બિલ્ડરે એ જગ્યા પચાઈ પાડી છે. ફૂટપાથની જગ્યા અને પાર્કિંગની જગ્યા આપી નથી, એટલે લોકો રોડ ઉપર પાર્ક કરે. એનો મતલબ સરકારી રોડ લોકો ખાઈ ગયા છે. પછી બીજા 2-3 ઉદાહરણ આપું કે કોમ્પ્લેક્સની બહાર જે દુકાનો હોય એ દુકાનવાળા તો જાણે એમના એટલે ઓનર થઈ ગયા છે રોડના, એમના દુકાનની સામે તમને વાહન પણ નહીં મૂકવા દે અને અહીં નહીં મૂકવાનું. એટલે ભાઈ એ રોડ તારા બાપુજીનો નથી, આ રોડ સરકારનો છે, સરકારને મેમો આપવો તો આપશે, એને ગાડી મૂકવા દે. બરાબર છે. ત્રીજી વસ્તુ, આપણા દેશમાં ખાસ કરીને આપણા રાજ્યમાં એકબીજા પ્રત્યે ડર બહુ વધી ગયો છે. હું સેજ ક્યાંક ઉભી રાખું, મને તો કઈ ઊંચા અવાજે બોલી જાય, ઝઘડો થાય, ઝઘડાની બહુ બીક લાગે છે લોકો. બરાબર છે. અને ઝઘડો હવે તો હત્યા સુધી, ખૂન સુધી પહોંચી ગયો છે. અને ટ્રાફિકનો ઝઘડો, હમણાં થોડા દિવસ પહેલા છાપામાં જ એક સર્વે આવ્યો હતો કે સિગ્નલ પર અમથા લોકો હોર્ન મારે, એનાથી 65% લોકો ઇરિટેટ થાય છે, 10% લોકો ઉતરીને ઝઘડો કરે છે, ઝઘડો કરે એમાં 8% લોકો સામે કાઉન્ટર કરે છે અને પછી ત્યાં ઝઘડો વિશાળ સ્વરૂપ ધારણ કરે. એટલે આ બધી સિવિક ડિસિપ્લિન. હવે પ્રશાંતભાઈ, ઈ ચલણની સિસ્ટમ ડિજિટલી આપણે માનીએ છીએ, તો ઈ ચલણ સામે ટેકનિકલ સર્વેલન્સ નબળું કેમ છે? નબળું એટલા માટે છે કે હજી સુધી ફૂલ પ્રૂફ આપણા હિન્દુસ્તાન હોય કે ગુજરાત હોય કે ઇવન અમદાવાદનો ખૂણે ખૂણો કેમેરાથી સજ્જ થયો નથી. બરાબર. હવે એના માટે તમે જો અત્યારે બી હત્યાનું કોઈ પગેરું પકડવું હોય, કોઈ બી આનું પગેરું પકડવું હોય, ચોરીનું, લૂંટફાટનું, તો સરકારે પ્રાઇવેટ કેમેરા ઉપર નિર્ભર રહેવું પડે. રોડ ઉપરના અને સિગ્નલના કેમેરા સરકારના, પછી આજે કોઈ પોલીસ કેસ થયો હોય
તો પોલીસ સ્ટેશનથી પોલીસનો સ્ટાફ પ્રાઇવેટ કોમ્પ્લેક્સ વાળાને જઈને પૂછે ભાઈ તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ અમને બતાવો, આ રોડ ઉપરથી આ ગાડી પસાર થઈ છે, તમારી સોસાયટીમાંથી પસાર થઈ છે. એટલે એનો મતલબ પ્રાઇવેટ ને બી એના માટે ભાઈ લોકો સ્કીમ બહાર પાડે છે કે ભાઈ પ્રાઇવેટ વાળા 70% પૈસા ખર્ચે તો 30% સરકાર એને ગ્રાન્ટ આપે છે અને પૈસા ખર્ચે છે. એટલે ફૂલ પ્રૂફ આખી સિસ્ટમ સરકારે જાતે ઊભી કરવી પડે. પ્રાથમિક જવાબદારી. તો આપને એવું લાગે છે કે વિશ્લેષક તરીકે કે નિયમો બનાવવા કે નિયમો સુધારા કરવા પહેલા આ ટેકનિકલ સર્વેલન્સ વધારે મજબૂત કરી પછી નિયમોની આશા રાખી આપણે કે લોકો નિયમ પાડે? સર્વેલન્સ અને એની પાછળ ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું લાગે છે જે સરકારે ખર્ચવું જ પડે. પણ પ્રશાંતભાઈ, કોઈ વ્યક્તિ ડિજિટલી નથી કામ કરી શકતો અથવા એની પાસે જાણકારી નથી તો એને ઈ ચલણ કે મેમો ભરવો હોય તો કેટલી તકલીફ પડશે? એમાં બી બીજો રસ્તો કરી શકાય છે. આપણે ઈ ચલણમાં એક ફ્રોડ ચાલુ થયું છે. તમને ફેક વેબસાઇટ આવશે. એટલે હું તમને તમારા નંબર પર અત્યારે ફેક મેમો જનરેટ કરીને આપી દઉં, 5 મિનિટ થશે અને પછી તમે એનું પેમેન્ટ કરવા જશો તો મારા ખાતામાં પૈસા આવી જશે. એ હું પોલીસની ફેક વેબસાઇટ. તો પછી સવાલ ત્યાં છે કે થર્ડ પાર્ટી એજન્સીને અધિકાર કેમ આપવામાં આવે છે મેમો માટે? એટલે એ જ છે અત્યારે જે લોકો મેન્ટેન કરે છે એ લોકો ઈ ચલણ બનાવે છે અને ગૃહ ખાતાની કે પોલીસની કે અમદાવાદ શહેર પોલીસની વેબસાઇટ ઉપર એમનું ઇન્ટિગ્રેટ કરેલું છે. એની જગ્યાએ હું તો એમ બી કહું છું કે સેન્ટરો જે કીધા ઈ મેમો ખાલી પોલીસ સ્ટેશને નહીં, હું તો કહું ચેક લખીને મોકલો ને તમે. આમ બી તમે ભરતા નથી તો ચેક કદાચ મહિનો લેટ આપે, 2 મહિનો લેટ આપે, પણ એના દરેક જગ્યાએ સેન્ટર કે ભાઈ ફલાણા 4 રસ્તે ફલાણા પાનના ગલ્લે પોલીસ જ્યાં પોલીસની ટ્રાફિક બૂથ હોય એની નજીકમાં સેન્ટરો બનાવો, ત્યાં તમે ચેક ડ્રોપ કરી શકો ઈ મેમોના. આ એક ઓપ્શન આપશે તો પણ મને લાગે છે મેમોના પૈસા વધારે આવશે. કારણ કે ઈ મેમોમાં એવું છે કે હજી પણ 10-20-30% પબ્લિક એવી છે જેને ઈ મેમો ઓનલાઈન ભરતા આવડતો નથી. બરાબર. પેટીએમ સાથે ઇન્ટિગ્રેટ થાય છે પણ ઘણા બધા પ્રોબ્લેમ છે તો એને તમે ચેક થી પણ પૈસા આપી શકો છો. બરાબર. પછી ટ્રાફિક બૂથની પ્રશાંતભાઈ, બસ આપણે ચર્ચાની શરૂઆતમાં એટલા માટે આ સવાલ બધાને પહેલી પ્રતિક્રિયા પૂછ્યો હતો કે કેમ જરૂરી છે, ખામીઓ ક્યાં દૂર થવી જોઈએ. પિયુષભાઈ, આપને સવાલ એક આપ જોવો છો, ઘણું બધું ઓબ્ઝર્વેશન કરો છો કે લોકો નિયમો નથી પાડતા. આપણે સમજી શકીએ કે નિયમો નથી પાડતા, ઉતાવળ છે, સેન્સ નથી, પણ સાથે સાથે આખી વ્યવસ્થાને મજબૂત કરવી કેટલી જરૂરી બની જાય છે? અચ્છા. આપણે જાણીતું દરેક વિસ્તારના પોલીસ સ્ટેશનમાં મેમો ભરવાની વ્યવસ્થા ઊભી કરી હતી. બરાબર છે. ક્યાં સુધી ચાલી ને અત્યારે ચાલુ કેટલી છે ખાલી તંત્રને પૂછો ને, જવાબ આલે. જવાબદારી લઈને બેઠા છે મોટા ક્લાસ 1 ઓફિસરો થઈ આખા અમદાવાદમાં કે તે વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં તમે મેમો ભરી શકો, તમે ક્યાંય જવાની દૂર જવાની જરૂર નહીં પડે. ઓકે. ક્યાં કેટલું ચાલુ છે તો જુઓ, પૂછી જુઓ, તપાસ કરો. તમારી કામગીરી તમારે નબળી રાખવી. પછી પિયુષભાઈ, આપણે સેન્સની કે ટ્રાફિકની કે અકસ્માતોની જે ચર્ચા કરીએ, ઝઘડાની ચર્ચા કરી રહ્યા છે, એમાં તમે જે વાત કરી રહ્યા છો એના માટે આપણે જવાબદાર કોને ગણવું? તંત્રને ગણવું કે નહીં? તંત્રને જ ગણવું છું. તો પ્રાથમિકતા, મેં આપણે પહેલા સવાલ પૂછ્યું કે તંત્રની કેટલી પ્રાથમિકતા બની જાય છે ટ્રાફિક મેનેજમેન્ટ માટે? તંત્રની પ્રાથમિકતા એવી છે કે અત્યારે પબ્લિકની અંદર તંત્ર નબળું થઈ ગયું છે. ઓકે. પબ્લિક તંત્રને નબળું ભારી ગયું છે. આ તંત્ર નબળું જ છે, કશું નહીં કરી શકે. અત્યારે નહીં ભરીએ તો મહિના પછી ભરીશું. બરાબર છે. આપણે ઘેર થોડોક આવીને જારી ખખડાવવાનો છે. તો પછી નવા નિયમોનું પાલન કોઈ ના કરે ને કોઈ અકસ્માત થાય છે અથવા કોઈ ઝઘડા થાય છે કે હત્યાનું પરિણામ ફેરવી જાય છે તો પછી કોણ જવાબદાર એના માટે? શું પ્રજા પોતે જવાબદાર? એમાં તો પ્રજાના જ ઉપર દોષ આવવાનો છે. કોઈ અધિકારી એમ નહીં કે મારા વિસ્તારમાં મારા પોઈન્ટ ઉપર આ બનાવ બન્યો છે તે મારી જવાબદારી. એ તો કહેવાની કોઈની ક્ષમતા રહી જ નથી. જી. કારણ કે ઉપરથી કીધેલું કે તમારે કોઈ જવાબદારી સ્વીકારવાની નહીં, બધું પબ્લિક ઉપર ઢોરી દેવાનું, મરી જાય તો ઢોરી દેવાનું. બિલકુલ. અને પછી બહુ વધારે મોટી ઘટના બને તો પછી એક નાના માણસને સસ્પેન્ડ કરવાનો, મોટા માણસને સાચવી લેવાનો. આ તંત્રની આ કામગીરીના કારણે જ આ બધી પરિસ્થિતિ ઊભી થાય છે. બરાબર છે. પબ્લિકનો વાંક નથી એવું નથી કહેતો હું. પબ્લિકનો વાંક 70% છે. જી. પણ સિસ્ટમે 30% તો તમારી કામગીરી કરો. સમજણ છે તો સત્તામાં બેઠા છો, જો સમજણ નથી તો સત્તામાં શા માટે બેસી રહ્યા છો? તો પ્રશાંતભાઈ કીધું કે ઘણી બધી ટેકનિકલ સર્વેલન્સમાં ખામીઓ છે જે પૂરી થતી નથી, તો એમાં આપણે શું કારણ જવાબદાર લાગે છે? ડિજિટલ ઇન્ડિયાની વાતોમાં ઘરમાં બેસીએ છે તો મોબાઈલમાં ટાવર નથી પકડાતું. પણ સારામાં સારું એવું કહેવાય કે તમે ઘરે બેઠા જી ચલણ ભરી દો, હવે તમને આવી સુવિધા મળી. એ તો બોલવા માટે તો ક્યાં કોઈને તકલીફ છે? આજે બોલવું હોય તો હું બી કહી દઉં કે હું અમેરિકાનો રાષ્ટ્રપતિ છું. સુવિધા મળશે તો પિયુષભાઈ જેવા લોકો કદાચ કોઈ એમને ભરવા છે એ ચલણ કે મેમો તો એ ભરી દેશે ને ત્વરિત. હા, ભરે. ઘણી વખત એપ્લિકેશનમાં કશું ખુલતું જ નથી. અચ્છા, ઓકે. ઘણી વખત અમે બી ટ્રાય કર્યા છે, અમે ખોટું નથી બોલતા, અમે ટ્રાય કર્યા છે, સિસ્ટમ ખુલતી જ નથી. એમ પરિવહનની જે એપ્લિકેશન છે એની અંદર અમુક નંબર નાખીને ચેક કરીએ છીએ તો એપ્લિકેશન એરર આવે છે. બિલકુલ. તો આ તમારી ઘણી સિસ્ટમોમાં બી એરર આવતી હોય છે અને એનું કોઈ મહત્વ નથી. ડિજિટલ ઇન્ડિયાની ખાલી વાતો છે કે બોલવાથી કે જાહેરનામા બહાર પાડવાથી કે આદેશો કરવાથી કોઈ જ કામગીરી થતી નથી. ઓકે. ખાલી પબ્લિકને ભીસમાં લેવાની, પબ્લિકને દબાણ રાખવાની, બસ. બિલકુલ. અને હેરાન કરવાની. ઓકે. જીવનભાઈ, અહીંયા માત્ર નિયમોના
પાલનની વાત નથી, પરંતુ નિયમોના પાલનથી વ્યવસ્થાપન સારું જળવાય એની જવાબદારી માત્ર પ્રજાની કેટલી અને તંત્રની કેટલી? અને આપણે ઉપર છેલ્લું જોવું હોય ને તો આપણે તંત્રને સરકારને દોષી ગણી શકીએ. કેવી રીતે? એ કેવી રીતે તો આટલી બધી ચર્ચા થઈ ગઈ. પિયુષભાઈ કીધું, મેં કીધું, ટેકનિકલ ખામીઓ દૂર કરવાની વાત છે ને? નહીં, ટેકનિકલ ખામીની હું મૂળમાં જવા માંગુ જી જી બોલો. અને મૂળમાં એ છે કે આપણે સમાજ તરીકે, આખા દેશના સમાજ તરીકે આપણે કેટલા સુધરેલા છીએ. કારણ કે કઈ તંત્રમાં કોઈ બહારથી તો ઓસ્ટ્રેલિયાથી કોઈ આવતું નથી, અમેરિકાથી કોઈ આવતું નથી, આપણા સમાજમાંથી જ લોકો આવે છે. જી જી. અને એ લોકો આવે છે ત્યારથી એને ભ્રષ્ટાચાર કરવાનું જે એક ટેવ પડી ગઈ છે. બરાબર. આજે પિયુષભાઈ કીધું કે સિસ્ટમ નથી ચાલતી, સર્વર ડાઉન હોય છે. ઘણીવાર એ સાચી વાત છે કે વેબસાઇટ એવી બનાવડાવે છે ભંગાર. હમણાં નીટનું ચાલે છે, બરાબર, તો કેટલી આજે પાછું એવું આવ્યું કે દુબઈથી બેઠેલા વિદ્યાર્થીઓએ કંઈક કીધું કે ભાઈ આમાં ખામીઓ છે, બધું દેખાય છે. બિલકુલ બરાબર. તો એ બનાવ તમે તમારા મળે ત્યારે 100% આપો, કોઈ ના નથી, પણ એમાં તમે ખાતરી રાખો કે ક્વોલિટી બરાબર જળવાય, ગુપ્તતા બરાબર જળવાય. બરાબર. એ નથી થતું. ક્વોલિટી આપણી જે સરકારી વેબસાઇટ છે, કેપ્ચા, સૌથી પહેલું તો કેપ્ચાની વાત. હવે કેપ્ચા એટલું બધું ખરાબ રીતે લખાયેલું હોય છે કે આપણે ગમે એટલા પેલા હોય ને ભણેલા ગણેલા તો પણ ઘણીવાર કેપિટલ છે કે સ્મોલ છે, ઝેડ ને બધા એ પાછું હોય છે ઇંગ્લિશમાં. હવે આપણી કેટલી પબ્લિક હજી પણ ઇંગ્લિશ જાણે છે, એ મહત્વનું છે. તો જયવંતભાઈ, સિસ્ટમ એટલે પહેલું વાત તો એ છે કે જે ઇંગ્લિશ જાણતી હશે એ ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરી શકશે. બીજું, નથી ખબર, તમારો પ્રશ્ન પછી લો. પછી બીજી વાત એ છે કે ઘણીવાર એવું પણ જોવામાં આવ્યું છે પોસ્ટ ઓફિસથી માંડીને ઘણી જગ્યાએ કે જ્યારે ધસારો વધી જાય ને એટલે કર્મચારીઓ એવું સંપીને કહી દે કે વેબસાઇટ નથી ચાલતી, સર્વર નથી, કોઈ પણ કારણ આપી દે ટેકનિકલ. હવે કોઈ અંદર જઈને જોવાનું નથી, ચેક નથી કરવાનું. બરાબર. એટલે આ પ્રકારની ખામીના કારણે એ થાય છે. બીજું કે આપણે મીડિયા તરીકે જો કરી શકતા હોય અથવા તો આ સરકાર પાસે જવાબ માંગી શકતા હોય તો આ જે ઈ-મેમો છે કયા વિસ્તારમાં અપાય છે અને કયા વિસ્તારમાં નથી અપાતો, ટોઈંગ ક્રેન વાળા કયા વિસ્તારમાં વધારે મેમાં પેલું કરે છે પાર્કિંગ માટે, અને અમુક વિસ્તારોમાં તમે જાઓ તો VRTS કાર્યવાહીમાં પણ ડિફરન્શિએટ દેખાય છે. બિલકુલ છે. મેં તો અભ્યાસ કરેલો છે. અચ્છા, ઓકે. BRTS માં હું મુસાફરી કરું છું. કેમ એમનો ઉદ્દેશ શું છે કે અમુક વિસ્તારમાં સારો હું ચાય કરીને જાણી જોઈને BRTS માં મુસાફરી કરું છું, ગાડીમાં મુસાફરી કરું છું અને સ્કૂટર ઉપર દ્વિચક્રી, એટલે બધા જ માર્ગો મેં MTS માં પણ મુસાફરી કરી. એટલે હું બધું જ આનો અભ્યાસ કરવા માટે સ્પેશિયલ નીકળું છું કે ભાઈ કઈ રીતે ક્યાં કેટલો અમલ થાય છે. અને માત્ર એવું નહીં, બીજું સામાજિક, આપણે BRTS માં બેઠા હોય એટલે સામાજિક પણ આપણે અભ્યાસ કરતા હોય, એ બધું જુદી વાત થઈ. પણ જ્યાં અમુક વિસ્તાર એવા છે, હું તમને સ્પષ્ટ નામ દઈને કહું, મુસ્લિમ વિસ્તારો, જ્યાં બહુમતી વાળા વિસ્તારો છે, ત્યાં બિલકુલ નિયમો BRTS માં ચલાવે છે, ત્યાં કોઈ મહેમાન નથી ફળાતા. બરાબર છે. અને ફળાતા હોય તો એ લોકો આપતા નથી. તો આ તમે કાયદો છે એ માત્ર હિન્દુઓ માટે જ છે. હિન્દુવાદી સરકાર હોય તો હિન્દુઓ માટે સરખો હોય છે. બરાબર. હા, તો તમે એ આખી માહિતી આપો કે કયા વિસ્તારમાં તમે ફાળો છો. મારો તો સવાલ પ્રહલાદનગરમાં સૌથી વધુ ટોઈંગ ક્રેન દેખાય છે, મેમનગરમાં સૌથી વધુ ટોઈંગ ક્રેન દેખાય છે, તો એ જ વિસ્તારો કેમ? ઓકે. છેલ્લે હા, એટલે મારો ઉદ્દેશ પૂછવાનો સવાલ છે કે ઉદ્દેશ શું હોઈ શકે, પણ સવાલ મીનાબેન સાયકોલોજીકલી સવાલ છે કે લોકોને તમે કેવી રીતે સુધારી શકો છો. અને બીજી બાબત એ છે કે પહેલાં તંત્ર તરફથી કેટલો સુધારો થવો જરૂરી છે કે પછી આપણે પ્રજા પાસે અપેક્ષા રાખી શકીએ. પણ જયવંતભાઈ કહે છે કે તંત્રમાં પણ પ્રજામાંથી લોકો બેઠેલા છે, તો એક ડિફરન્શિએટ તો હશે ને કે અહીંથી બેઠેલા લોકો તંત્રમાં જાય જ્યારે પાછા તો ત્યાં બદલાઈ જાય છે. હવે એ લોકો નિયમોનું પાલન ના કરી શકે તો પ્રજા પાસે શું અપેક્ષા રાખવાની? જો પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે તંત્રમાં જ્યારે જે અધિકારીઓને પદાધિકારીઓ જે છે એ લોકોનો અને જનતા સાથેનો સંઘર્ષ તો હંમેશા દરેક ક્ષેત્રમાં, દરેક ડિપાર્ટમેન્ટમાં રહેવાનો જ છે, કારણ કે બંને પોતપોતાની સાઈડથી કામ કરતા હોય છે. હવે તમે આપણે 100% વાત સાચી છે કે તંત્રની ઘણી બધી ખામીઓ છે અને બહુ ગંભીર ખામીઓ છે જેને તમે નકારી ન શકો. પણ સાથે સાથે જે 20-25% જે કહી શકાય ને, એ 20-25% નાગરિકોએ પણ તો પોતાની ફરજ ને પોતાની જવાબદારી લેવી પડશે ને, કારણ કે બધું જ આપણે તંત્ર પર નાખી દઈશું તો પછી આમ ને આમ આપણે ડિબેટો કરતા રહીશું કે ભાઈ તંત્રની ખામી છે, તંત્રની આમ છે. પ્રમાણે કે પ્રજા સામે એક સિસ્ટમ તો મજબૂત ઊભી થવી જોઈએ ને, લોકોને ખબર સિસ્ટમ પડવી જોઈએ મજબૂત થવી જોઈએ. જે સિસ્ટમ છે એમાં પણ આપણે જનતાઓ કે એટલે આપણે ચર્ચામાં તો આપણે તંત્ર માટે ડિટેલમાં ચર્ચા કરી નાખી, પણ સાથે આ એક પોઈન્ટ પણ આપના માધ્યમથી લોકોને આપવા જેવો છે મેસેજ કે આપણે પણ આપણી જવાબદારી લેવી જોઈએ. કેટલા અકસ્માતો એવા થયા છે કે જે અકસ્માતો ના લીધે પબ્લિક પોતે જ જવાબદાર છે. બરાબર છે. લાયસન્સનો ઇશ્યુઝ થાય છે તો એ માઇનોર
18 વર્ષનાને આપે છે એ પ્રોપર એને ચાલતા આવડે છે, બરાબર. ચલાવતા આવડે બધા છે, માપદંડો એ check રીતે કરવા એ બધા માપદંડો જોવા પડે. જી, જી, જી. અને મા બાપ જ્યારે જે છે એ બાળકોને જ્યારે આવી રીતે ગાડી, આપણે હમણાં 2, 4, 5 વર્ષ yes, પહેલાની જ બિલકુલ. વાત છે ન કે આપવા હિટ એન્ડ રનના કેસીસ થાય છે. તો આ બી બધી વસ્તુઓ જે છે જેમાં નાગરિકે એટલે કે મા બાપે પોતે જોવું પડે કે મારો બાળક જ્યારે 18 વર્ષનો છે, એનો સ્વભાવ અગ્રેસિવ છે અને એના તો ન આપવું માથે જોઈએ એમને, તો બરાબર. મારે ન આપવું જોઈએ. તો ધ્યાન આ બધા રાખવું પણ આ ક્રાઇમ જે થઈ રહ્યા છે એ પણ અટકે, પણ નાગરિકે પોતે પણ પોતાની જવાબદારી લેવી ઠીક જ છે, પડશે. સમયની અવધિ નડી રહી છે એટલે એક વાક્યમાં અને શોર્ટમાં આપણી બધાની પ્રતિક્રિયા. જયવંતભાઈ, આપણાથી શરૂઆત કરીએ કે નિયમોનું પાલન કરાવવા માટે આપણે બંને બાજુ તૈયારી રાખવી પડે, પણ સૌથી પહેલા સુધારો ક્યાં થવો જરૂરી છે? સુધારો મેં કીધું ને માનસિકતામાં. આજે વાત થઈ ને કે ભાઈ ગમે એવા કડક કાયદા હશે, અત્યારે ઓલરેડી ઇમામના કારણે જી લોકો એનો રસ્તો ગોતી નાખ્યો છે. ઓકે. નંબર પ્લેટ છે ને એને વાળી નાખે નાખે. છે. હવે લોકો એવું કરતા થઈ જશે, Yes, હું yes, રસ્તો ઢાંકી નથી દે છે. સુજાવતો, પણ એક ઢાંકી દે કલ્પના કરું છું કે ભાઈ ખોટી નંબર પ્લેટ લગાડશે, યસ યસ યસ, તો એને તમે શું કરશો, કેવી રીતે પકડશો? બરાબર છે. એટલે આ પ્રકારનું લોકો છે એ કરવાના છે, પણ લોકોની માનસિકતા એ કાયદાનું પાલન કરે, કાયદો એના હિતમાં છે. બીજું કે પીયુસી જેવા ખોટા કાયદા, હવે તમને આજે ખબર પડી જ જાય છે કે કોણ પ્રદૂષણ ફેલાવે છે અને કોણ નથી ફેલાવતું, તો પીયુસી જેવા નાટક શું કામ? જી જી જી, એને તમે ઘણી રિક્ષાઓ કે ઘણી કોઈ બાઇક રોકતું એવી હોય નથી છે કે ધુમાડો છોડતી હોય તેને કેમ પકડતા નથી? ઓકે પિયુષભાઈ, શોર્ટમાં આપના તરફથી. શોર્ટમાં એ કે પબ્લિકે થોડુંક પોતાનું ધ્યાન રાખવું જોઈએ, પોતાની રીતે માનસિકતા સુધારવી જોઈએ. સિસ્ટમ તો શું છે કે તમારી પાસેથી પૈસા વસૂલવા જ બેઠી છે. ઓકે. સિસ્ટમના જો આજની તારીખમાં તમે અનેક પોલિટિશિયનો બહાર જુઓ, એમના કર્મચારીઓના વાહનો નંબર પ્લેટો વારેલી સ્ટીકરો મારેલા જ હોય છે. બરાબર છે. તો એની કાર્યવાહી તમે નથી કરતા, તો તમે પબ્લિકને કયા મોડે કઈ એ નિયમોનું તો પાલન જ નથી. હા, એ નથી પહેલાની કરતા. ગાડી, સરપંચની બીજાને તમે શું ગાડી, જ્ઞાન આપો છો અને તમે હા, બીજાને બિલકુલ. દંડ કઈ રીતે આપી શકો છો? હા, ચોક્કસ. પહેલાની ગાડી, જીતેન્દ્રભાઈ, શોર્ટમાં. બ્લેક ફિલ્મ વાળી. ચોક્કસ નિયમો બનવા જોઈએ, પણ પૈસા વસૂલવા માટે નહીં. આ નિયમો દંડ વસૂલવા માટેના નિયમો છે. પ્રજાને જાગૃતિ લાવવા માટે પૂરતી તમારે સિસ્ટમ પહેલા બનાવવી જોઈએ. એ સિસ્ટમ તમે બનાવીને પછી પ્રજા પાસે એ નિયમોનું પાલનની અપેક્ષા રાખો, એવી અપેક્ષા રાખીએ છીએ. આ માત્ર દંડ વસૂલવા માટેના નિયમો છે. જી, સેલ્ફ ડિસિપ્લિન, સિવિક ડિસિપ્લિન અને સામે તંત્રની પણ ડિસિપ્લિન, બેઉનો સમન્વય થવો જોઈએ. અવેરનેસ છે જ નથી એવું નથી, લોકોને પાળવા નથી, એ કેમ પડાવવા એના માટે જે ચીમકી આપવી પડે તંત્રએ ચોક્કસ આપવી જોઈએ. ચોક્કસ. દર્શક મિત્રો, સમયની અવધિ લઈ રહી છે, પરંતુ આ ચર્ચામાં નિષ્કર્ષ એ કાઢી રહ્યા છે કે ટ્રાફિક નિયમન થાય એ બહુ મુખ્ય જરૂરી બાબત છે, પણ એને લગતા જે પરિબળો કે પડકારો છે એની પર પણ વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને તંત્ર પાસે પ્રજાની અપેક્ષા એ છે કે પ્રજા જો કદાચ નીતિમત્તા રાખીને કામગીરી કરતું હોય, તંત્ર સામે જો વ્યવહાર કરતું હોય, તો તંત્રની પણ જવાબદારી બને છે કે એટલી અગવડતા ન પડે, સગવડતા કે સુવિધા ઊભી કરવામાં આવે તો લોકો નિયમોનું કદાચ પાલન પણ કરી શકે, અને સમજણ પણ કદાચ શાળાકીય લેવલ પરથી આપણે આપવામાં આવે એ પણ વધારે મહત્વનું ઉપાય માનવામાં આવી રહ્યું છે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં મીના વ્યાસ પટેલ, જયવંતભાઈ પંડ્યા, પિયુષભાઈ સુથાર, જીતેન્દ્રભાઈ પટેલ અને પ્રશાંતભાઈ ગઢવી આપે ભાગ લીધો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.